કચ્છમાં સરહદ પર પેટ્રોલિંગ કરતી વખતે 6 જવાનોને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી। તેમાંથી એક જવાન અને એક ઓફિસરનું મૃત્યુ થયું હતું। અમારી માંગ છે કે સરકાર એક અઠવાડિયામાં બંને શહીદોના પરિવારને 1-1 કરોડ રૂપિયાની સન્માન રાશિ ચૂકવે તેવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે કચ્છમાં સરહદ પર પેટ્રોલિંગ કરતી વખતે 6 જવાનોને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી। તેમાંથી એક જવાન અને એક ઓફિસરનું મૃત્યુ થયું છે। આ ખૂબ જ દુઃખદ સમાચાર છે જે સૈનિકો આપણી સુરક્ષા માટે સરહદે પોતાની ડ્યુટી કરતા હતા અને જ્યારે તેમનું મૃત્યુ થાય છે તો તેમનો પરિવાર આજે નોંધારો બન્યો છે। આ દુઃખદ ઘટના પર હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે આ બંને જવાનોના પરિવારને 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ ચૂકવવામાં આવે। અમારી માંગણી છે કે ફક્ત એક અઠવાડિયાની અંદર જ બંને શહીદોના પરિવારને આ 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ ચૂકવવામાં આવે। અમારી વધુ એક વિનંતી છે કે સરકારે એ રીતના પગલાં લેવા જોઈએ કે ફરીથી આ રીતની ઘટના ન ઘટે। કચ્છમાં સરહદે જવાનો જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ડિહાઇડ્રેશનના કારણે 6 જવાનો ને અસર થઈ હતી ડિહાઇડ્રેશનની, જેના કારણે 2 જવાનો, એક જવાન અને એક અધિકારીનું મૃત્યુ થયું છે। આજે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે। આ જવાનો જે તૈનાત હતા સુરક્ષામાં, આપણી સૌની સુરક્ષા કરતા હતા, એમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એમનો પરિવાર પણ નોંધારો બન્યો છે। ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આપણે જે અગાઉ જાહેરાત કરી હતી કે જે જવાનો શહીદ થશે એમના પરિવારને 1 કરોડ રૂપિયા સન્માન રાશિ મળે, તો આ બંને જે જવાનો, અધિકારી અને જવાન શહીદ થયા છે એમના પરિવારને તુરંત અઠવાડિયાની અંદર 1 કરોડ રૂપિયા શહીદ એમના પરિવારને શહીદ રાશિ મળે એવી અમે માંગ કરીએ છીએ। આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવી બીજી વાર ઘટના ન બને એ માટે પણ જે પગલાં લેવા જોઈએ સરકારે એ તાત્કાલિક ધોરણે લેવા હું વિનંતી કરું છું।